કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5 ડેમો મિત્રો ગુજરાતી સ્ટેટસ જો એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઇક નહીં ચેનલને સબસ્ક્રાઇબ अच्छा हमको सिखा रिया है અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો। अरे कहना क्या चाहते हो ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડીશ, તો વિડીયો છેલ્લે સુધી જોજો। क्या बढ़िया था गुरु। તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે। મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી સર્ચમાં લખી લઈશું ઠાકોર એડિટર। ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દેવાનું। ટચ કરશો એટલે સર્ચ થઈને આવી જશે મિત્રો। ઉપર અહીંયા ઠાકોર એડિટર નીચે પણ હશે મિત્રો લખેલું ઠાકોર એડિટર। લોગો જોઈ લેવાનો, લોગોમાં ટી અને ઈ લાલ અક્ષરમાં લખેલું છે મિત્રો અને ડોટ ઇન એના પર ટચ કરી દઈશું આપણે। ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો, થોડી રાહ જોવાની રહેશે આપણે। મિત્રો આ રીતે આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાતું હશે। આ સર્ચના ઓપ્શન પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો। આપણે તો સર્ચ પર ટચ કરી દઈશું। અહીંયા મિત્રો કોડ લખવાનો રહેશે આપણે। મિત્રો કોડ લખીશું 3084 3084 લખી સર્ચ પર ટચ કરી દેવાનું। ટચ કરશો એટલે સર્ચ થઈ પહેલું આર્ટિકલ આવશે મિત્રો, આર્ટિકલ પર ટચ કરી દેવાનું। ટચ કરશો એટલે એડ આવશે, એડને અહીંથી સ્કીપ કરી લઈશું। સ્કીપ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આપણું। આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું। મિત્રો નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે, ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી એલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો। મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો। તો અહીંથી બેક જઈશું। મિત્રો એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે। પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો। ગૂગલ પર જે આપણે ગુજરાતી ટેક્સ્ટ ઇફેક્ટવાળું ફૂલ પ્રોજેક્ટ આપણે ઇમ્પોર્ટ કર્યો એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો। તમારી રીતે ફોટો ચેન્જ કરશો અને થોડું સેટિંગ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે। ટેક્સ્ટ લિરિક્સ સાથે મિત્રો। ટેક્સ્ટ લિરિક્સમાં ફોન્ટ ના આવે તો ફોન્ટ ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો, ત્યાંથી ડાઉનલોડ કરી અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો ટેક્સ્ટ લિરિક્સમાં મિત્રો। નીચે મિત્રો ઇમોજીની લેયર છે મિત્રો, ઉપર ફૂલ પરી જેવું લખેલું છે મિત્રો, એ ઉપરવાળી લેયર અને નીચેવાળી લેયર। નીચે ઇમોજી તમે ચેન્જ કરી શકો છો મિત્રો। નીચેવાળી લેયર પર ટચ કરશો, એડિટ ટેક્સ્ટ પર જશો, તમારે જે ઇમોજી એડ કરવું હોય એ ઇમોજી એડ કરી શકશો મિત્રો। આ ઇમોજી કટ કરી અને તમારી રીતે જે ઇમોજી એડ કરવું હોય એ એડ કરી લેવાનું। ઓકે ના આઇકન પર ટચ કરી દઈશું અને ઉપરવાળી લેયર પર ટચ કરી ફોન્ટ ના આવે તો ફોન્ટ ટેલિગ્રામ પરથી ડાઉનલોડ કરી અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો, અહીંયા એડ કરી લેવાનો। ફોન્ટ એડ કરવા માટે અહીંયા ટેક્સ્ટની લેયર પર ટચ કરવાનું, એડિટ ટેક્સ્ટ પર જવાનું। અહીંયા ઉપર મિત્રો ફોન્ટનું નામ લખેલું છે મિત્રો, આ જ ફોન્ટ છે મિત્રો, હિન્દ વડોદરા બોલ્ડ। આ ફોન્ટ પર ટચ કરવાનું, વિવલ ફોન્ટ પર ટચ કરવાનું, ઉપર 3 લાઇન પર ટચ કરી દેવાનું। અહીંયા ઇમ્પોર્ટ રાખવાનું મિત્રો, અહીંયા ઇમ્પોર્ટ ફોન્ટ પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે ફોન્ટ પડે ડાઉનલોડ થઈ પડે એ ફોલ્ડર પર જે ફોન્ટ ઇમ્પોર્ટ કરી લેવાનું। બેક જવાનું, અહીંયા સર્ચ કરશો એટલે ફોન્ટ આવી જશે મિત્રો અને એડ કરી લેવાનો। આ રીતે બધા ટેક્સ્ટ લિસ્ટનું ફોન્ટ ચેન્જ કરી લેવાનું। બેક જઈશું, અહીંયા ઓકે આઇકન પર ટચ કરી દઈશું। ફોટો ચેન્જ કરવા માટે નીચે જવાનું, નીચેથી અહીંયા ફોટા પર ટચ કરી દેવાનું મિત્રો આપણે। કલર એન્ડ ફિલ પર જવાનું,
આ નંબરવાળી લાઈન દેખાય મિત્રો, નંબરવાળી લાઈન પર ટચ કરી તમારે જે ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો. બેક જઈશું, એડજસ્ટ ના થાય તો મૂવ એન્ડ ટ્રાન્સફર પર જઈ નાના મોટી કરી એડજસ્ટ કરી લેવાનું તમારી રીતે. બેક જઈશું, સોંગની પહેલાં આવી જવાનું મિત્રો. આપણે ઉપર આવી જઈશું, અહીંયા રાઉન્ડવાળું મિત્રો આપેલું છે ઇફેક્ટ. આમાં તમે ઇમોજી પણ ચેન્જ કરી શકો છો. ગ્રુપ વાળી લેયર પર ટચ કરી દેવાનું, એડિટ ગ્રુપ પર જવાનું. અહીંયા ઉપર પહેલી લેયર પર ઇમોજી આપેલું છે, ઇમોજી પર ટચ કરી દેવાનું. એડિટ ટેક્સ્ટ પર જઈ તમારે જે ઇમોજી એડ કરવું હોય એ ઇમોજી એડ કરી લેવાનું. ઓકે આઇકન પર ટચ કરી દઈશું. આ રીતે ચેન્જ કરી લેવાનું તમારી રીતે મિત્રો. આપણે આટલું સેટિંગ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો. સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર સેટિંગવાળા ઓપ્શન પર ટચ, સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.